गहन राज को करन मन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे, आ जागृतिનું નામ ધર્મ છે। શરીરની પ્રત્યેક ક્રિયાના કાળે અને આ વિકલ્પોના વહેતા પ્રવાહમાં આ શુદ્ધ ચૈતન્યપણું ક્યાંય ભળ્યું નથી, મળ્યું નથી। એવો હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું, શુદ્ધ આત્મા છું। पर्यायમાં રાગ અને દ્વેષના ભાવ જે ઉત્પન્ન થાય છે, જે રાગ અને દ્વેષના ભાવ પર્યાયમાં ઉત્પન્ન થયા અને એ રાગ અને દ્વેષના ભાવે પર્યાયનો જ ઘાત કર્યો। જેમ પીપળના ઝાડમાં લાખ થાય અને જે ઝાડમાં એ લાખ થઈ, એ લાખે એ ઝાડનો જ ઘાત કર્યો। એ લાખથી એ ઝાડનું થડ એવું ખવાઈ જાય કે ઝાડ પડી જાય। આ રાગ અને દ્વેષના ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે અને આત્માનો જ ઘાત કરનારા છે। તેથી પરમ કૃપાળુ દેવે આ રાગ અને દ્વેષના ભાવને, માનાદિક કષાયોને મહાન શત્રુ કહ્યા છે। અને આપણી જે વિગત થોડા દિવસોથી ચર્ચા ચાલે છે કે ચૈતન્યનો વિકાસ, આત્માનો વિકાસ કેવી રીતે થાય। આ શંકા પણ થવી, એ પણ ભલું થવાની હોનહાર હોય એને થાય। नहीं तो आ कलियुगમાં आ भूमि पर आत्मानो विकास थाय एनी कोने पड़ी छे। ज्यां चारे बाजू भौतिक सुख सुविधाना साधनों ने भेगा करवा पाछळ अने इंद्रियोना विषयोना भोगोने भोगववा पाछळ आ दुनिया पागल थई रही छे। एवी आ भूमि अने एवा आ काळमां आ निज शुद्धात्माનું સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપને સમજીને આત્માનો વિકાસ થાય તો કેવી રીતે થાય, એના સંબંધમાં શંકા થવી એ ભલું થવાની હોનહાર છે। જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે પરમ કૃપાળુ દેવ द्वारा रचित आ आत्मसिद्धि शास्त्र आ काळमां, पंचम काळमां जेने अनेक शास्त्रों याद न रहता होय एवा जीव माटे, साधको माटे कामधेनु समान छे। ने आजे जेना उपर आपणे थोड़ी चर्चा करीशुं, परम कृपाळु देव द्वारा रचित आत्मसिद्धि शास्त्रना माध्यमथी चैतन्यनो विकास केवी रीते थाय अने कृपाळु देवे विशेष रूपे विशाळ दृष्टि राखीने
આત્માની પર્યાયમાં રહેલી મલિનતાને કેવી રીતે દૂર કરવાનો જે ઉપાય બતાવ્યો એમાં ઘણા ઊંડા રહસ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રહસ્થની રચના છે, સાધુની રચના નથી. અને આપણી એક બહુ જૂની માન્યતા રહી છે કે સાધુનું જે લખાણ છે એ શાસ્ત્ર છે અને ગ્રહસ્થનું લખાણ એ શાસ્ત્ર નથી. પણ આના સંબંધમાં એક વાત આપણે સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે જ્ઞાન બે પ્રકારના હોય છે. એક જ્ઞાન છે ભાવશ્રુત જ્ઞાન અને બીજું દ્રવ્યશ્રુત જ્ઞાન. અને શ્રુત જ્ઞાન જ્યાં છે એ શ્રુત જ્ઞાન વડે જે લખાણ લખવામાં આવ્યું, જે શાસ્ત્રો, એનું નામ દ્રવ્યશ્રુત જ્ઞાન છે. અને આત્મામાં જે જાણવા રૂપે કાર્ય થઈ રહ્યું છે જ્ઞાનનું, એ ભાવશ્રુત જ્ઞાન છે. અને ચોથા ગુણસ્થાનમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થઈ ચૂક્યું છે. કેમ? કારણ કે જે 5 પ્રકારના જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, એની આગળ 3 શબ્દ લાગે છે: કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન, એ 3 શબ્દ લાગ્યા. કેમ? કારણ કે આત્મજ્ઞાન થયા વિના, સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વિના જેને આ મતિ જ્ઞાન હોય તો એનું નામ કુમતિ જ્ઞાન. સમ્યક દર્શન વિના શ્રુત જ્ઞાન હોય તો એ કુશ્રુત જ્ઞાન. અને સમ્યક દર્શન વિના અવધિ જ્ઞાન હોય તો કુઅવધિ જ્ઞાન. ને મનપર્યય જ્ઞાન ને કેવળ જ્ઞાન આગળ કુ શબ્દ ન લાગ્યો, કારણ કે કેવળ જ્ઞાન કેવળી ભગવાનને જ હોય છે અને મનપર્યય જ્ઞાન ભાવલિંગી મુનિરાજોને જ હોય છે. એટલા માટે એમાં કુ શબ્દ નથી લાગતો. તો જ્યાં કુમતિ જ્ઞાન ને કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન હતા, સમ્યક દર્શન પ્રગટ થતા કુશ્રુતનું શ્રુત જ્ઞાન થઈ ગયું. તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થયું તો ચોથા ગુણસ્થાન વર્તીનું જ્ઞાન જે છે ને એ કુમતિ કુશ્રુત ન રહ્યું હોય, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. એ શ્રુત જ્ઞાન એ ભાવશ્રુત જ્ઞાન. અને એવા ભાવશ્રુત જ્ઞાની ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના બધા જીવ એ જ્ઞાની, શ્રુત જ્ઞાની. અને શ્રુત જ્ઞાની એ જે કંઈ પણ કહ્યું, લખાણમાં લખ્યું, એ બધું થઈ ગયું દ્રવ્યશ્રુત. ભાવશ્રુત થકી જે લખાણમાં આવ્યું આ દ્રવ્યશ્રુત. અને દ્રવ્યશ્રુતનું જ બીજું નામ છે શાસ્ત્ર કહો, આગમ કહો, જીનવાણી કહો, એ દ્રવ્યશ્રુત છે. એટલે ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી જ્ઞાની છે. અને ઉપદેશના ગુણસ્થાન તો આ 3 છે: ચોથું, 5મું અને 6ઠું. 7માંથી આગળ તો ધ્યાનની દશા છે. એટલે મુનિરાજને જો ઉપદેશનું ગુણસ્થાન છે, 6ઠું ગુણસ્થાન છે. અને ગ્રહસ્થ જે ઉપદેશ આપે છે એ 4થું અને 5મા ગુણસ્થાનમાં છે. પણ 4થા અને 5મા ગુણસ્થાનમાં એ ભૂમિકા અનુસાર જ્ઞાનીનો જે ઉપદેશ છે એ પણ જીનવાણી છે, કારણ કે અનુભવથી નીકળેલી વાણી છે. અને એટલા માટે ત્યાં એ ભેદ પડતો નથી કે ગ્રહસ્થની વાણીને શાસ્ત્ર કેવું કે સાધુની વાણીને શાસ્ત્ર કેવું. એ બંને જ્ઞાની છે કે અજ્ઞાની એ મહત્વનું છે. અત્યારે જ કોઈ વ્યક્તિ કપડાં છોડી દે અને હાથમાં પીછી કમંડળું લઈ લે અને એ વ્યક્તિ હવે જે કાંઈ પણ લખે, કારણ કે સાધુ થઈ ગયા ને, હવે સાધુ થઈ ગયા, હવે જે કાંઈ પણ લખે તો એને શાસ્ત્ર કહેવાય? કે ખાલી કપડાં છોડી દઈને લખ્યું એટલે શાસ્ત્ર ન કહેવાય? 12માં તો એમ દેખાશે કે સાધુ થઈ ગયા છે, પણ એની વાણી શાસ્ત્ર નહીં કહેવાય. કારણ કે પોતાને જેને અનુભવ નથી એ લખશે તો પણ શું લખશે? એટલા માટે અનુભવીની વાણીને શાસ્ત્ર કીધું છે.
એ અનુભવ પ્રમાણથી નીકળેલી છે. અને એટલા માટે જ આચાર્ય કુંદકુંદેવ સમયસારમાં પણ કહે છે કે તમે આ વાતને મારા કહેવાથી નહીં માનતા, પણ અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો. એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રહસ્થની વાણી હોવાથી શાસ્ત્ર ન કહેવાય એ ભ્રમ દૂર થયો. વાત એ છે કે ક્યાંક ને ક્યાંક જ્ઞાનીની જે વાણી છે અને પરમ કૃપાળુ દેવની વાણી છે એ આ કાળના જગતના જીવો માટે સૌથી વધારે અસરકારક બની શકે એવી છે. અને એનું પ્રમાણ શું? અત્યારે આ પૃથ્વી પર અડધાથી વધારે લોકો ક્રિશ્ચિયન છે, પછી બીજો નંબર મુસ્લિમ છે, આગળ જતા બુદ્ધિસ્ટ પણ છે, એ બધા આગળ, પછી બુદ્ધિસ્ટ આવશે, હિન્દુ આવશે, બધા અલગ અલગ. પણ સૌથી વધારે જે બે છે એમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ. અને એ બંને ધર્મમાં એ લોકોએ એક અલગ ક્રાંતિ કરી. એ શું કર્યું કે ભારતથી જેટલા પણ ધર્મ, જેમ કે હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, આ ભારતથી આપણે જેને પ્રચલિત થયા એમાં જેને ભગવાન તરીકે સ્વીકારીએ છે, જેમ કે આદિનાથ ભગવાનથી મહાવીર ભગવાન સુધી, એ બધાને ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. બધા જેને પૂજીએ છે ભગવાન તરીકે, એ જન્મ્યા હતા રાજાના ઘરે, રાજપુત્ર હતા. 24 તીર્થંકર રાજપુત્ર હતા. બુદ્ધ પણ રાજપુત્ર હતા, રામ રાજપુત્ર હતા, કૃષ્ણ રાજપુત્ર હતા. તો આજે રાજપુત્ર હતા બધા. અને ક્રિશ્ચિયન અને મુસ્લિમમાં એમણે જે બેને વધારે મહત્વ આપ્યું, જીસસ ક્રાઇસ્ટને અને મોહમ્મદ પૈગંબરને, એ બંને રાજપુત્ર નતા. જીસસ ક્રાઇસ્ટ એ સુથારના દીકરા હતા, કાર્પેન્ટરના દીકરા હતા. અને મોહમ્મદ પૈગંબર એ ઢોર ચરાવવાનું કામ કરતા હતા, શેફર્ડ હતા. અને બંને રાજપુત્ર નતા. અને આનાથી શું થયું? એ બહુ એક ક્રાંતિ એવી ઘટી કે આજે જે વ્યક્તિ તમને વાત બતાવતી હોય અને એ વાતને સાંભળનારી વ્યક્તિ હોય, એ બંનેની વેવલેન્થ મેચ થવી જોઈએ. હવે રાજાની જે કથા કહાની આવી, આજે હું કોઈ એવી વ્યક્તિને કહું કે ભરત ચક્રવર્તીએ 96,000 રાણીઓને છોડી હતી, તો પહેલા તો હસશે થોડીક વાર કે 96,000 રાણીઓ થોડી હોય. એને એમ કહું કે 6 ખંડનું રાજ્ય છોડ્યું હતું. એને એમ કહું કે 84 લાખ હાથી છોડ્યા હતા. પેલો કે છે મારી પાસે એકય હાથી નથી, મારે ક્યાં છોડવા જેવું છે. 18 કરોડ ઘોડા છોડ્યા હતા, તો કે મારી પાસે એકય ઘોડો નથી. ચક્રવર્તીની ખીર હતી, એ વર્ષ સુધી તો બનતી ને તૈયાર થતા વર્ષ લાગતું. આવી ખીર ચક્રવર્તીએ છોડી. એ કે હું તો ખીર ખાતો જ નથી, મને મીઠું ભાવતું નથી પહેલેથી. એટલે એવી જે એ ટાઈમની જે બધી વાતને અત્યારના લોકો સાથે જો કહેવામાં આવે, આ વેવલેન્થ મેચ નથી થતી. એ ક્યાં રાજા મહારાજાની જીવનની વાત, અને આ સાધારણ ગ્રહસ્થ. અને ગ્રહસ્થને તમે જે કંઈ પણ વાત બતાવો, એ તમારી વાત અને એની વાત સાથે વેવલેન્થ મેચ થવી જોઈએ. પરિગ્રહ છોડીને સાધુ જંગલમાં રહે છે. શરીર ઉપર દોરાનો પણ પરિગ્રહ નથી, બધું ત્યાગી દીધું છે. ઠંડી સહે છે, ગરમી સહે છે. હવે આ બધું કીધું, તમે કહેશો અમારે તો આ બધું થતું નથી, અમારે રહેવું બૈરા સાથે, છોકરા સાથે, અમારાથી આ બધું છૂટતું નથી. એટલા માટે આ પૃથ્વીને એક એવા મહાપુરુષની જરૂર હતી કે જેમની વાણી લોકોની સાથે મેચ થતી હોય, વેવલેન્થ મેચ થતી હોય. તો એવી, તમે કીધું કે હું પરિવારની વચ્ચે રહું છું,
ને પત્નીની વચ્ચે રહું છું, છોકરાની વચ્ચે રહું છું, એની વચ્ચે રહીને ધર્મ કેમ થાય એ મને શીખવાડો. અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ એ પોતાને જીવનના અનુભવથી એ શીખાડ્યું કે પત્ની અને છોકરા અને પરિવારની વચ્ચે રહીને વેપાર કરીને પણ, દુકાન પર બેસીને પણ તમે અલિપ્ત ભાવે જીવન જીવી શકો છો. એટલે સાધારણ વ્યક્તિની પણ વેવલેન્થ કૃપાળુ દેવની વાણી સાથે મેચ થાય છે. એટલા માટે આ કૃપાળુ દેવની વાણી એક અત્યારે જગતના જીવોને માટે આધ્યાત્મિક ક્રાંતિ ઘટવા માટે ઉપયોગી બની શકે છે. એટલે જ અમે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર સાધારણ વ્યક્તિને પણ આપીએ. અત્યાર સુધી એક વ્યક્તિએ પણ એમ નથી કીધું કે આમાં અમને બરાબર નથી લાગતું. કેમ? કારણ કે વિચાર કરતા એનો સ્વીકાર થાય છે. અને કૃપાળુદેવ એ જ કહે છે તમે વિચાર જ નથી કરતા. તમે આજ સુધી સાંભળ્યું છે પણ તમે સાંભળ્યું નથી, તમે બીજાથી પ્રભાવિત થયા છો. તમને પોતાને ખબર જ નથી એમાં શું લખ્યું છે. અને આપણું મોટા ભાગનું એવું છે કે પ્રવચન પણ તમે સાંભળો છો પણ ધ્યાનથી કેટલું સાંભળ્યું છે, એકાગ્રતાથી કેટલું સાંભળ્યું છે. બાજુના બધા સાંભળે છે, ક્યારેક કોઈ ખુશ થઈ ગયા, તમે ખુશ થઈ ગયા, પણ ખબર નથી એ ખુશ કેમ થયા છે. હિટલરને આ બધી ખબર હતી. હિટલરે એની સભા હતી તો એના 10 જણાને બોલાવ્યા અને 10 જણાને શું કીધું કે જો આ 10,000 લોકોની વચ્ચે તમારે અલગ અલગ જગ્યા ઉપર ગોઠવાઈ જવાનું, અને જ્યારે હું આમ ઈશારો કરું એટલે તમારે તાળી પાડવાની. તો આ 10 જણાએ કીધું અમને મૂર્ખ સમજ્યા છે. તમે ન સમજાવે તો કાંઈ નહીં, પણ જ્યાં તાળી પાડશું તો બધા મૂર્ખ સમજશે કે 10,000 ની વચ્ચે 10 જણા આમ તાળી પાડે કેવું લાગે. હિટલરે કીધું તમે ચિંતા નહીં કરો, હું માણસના સ્વભાવને ઓળખું છું સારી રીતે. તમે 10 જણા તાળી પાડજો, આખી સભા તાળી પાડે છે કે નહીં જોજો. અને હિટલરે આમ ઈશારો કર્યો અને 10 જણાએ તાળી પાડી અને બાજુવાળા બધા તાળી પાડવા માંડ્યા. એ જે બાજુવાળા તાળી પાડવા માંડ્યા એને કઈ સાંભળતા નતા ધ્યાનથી કે શું કીધું છે, પણ બીજા જે કરે છે લાવો આપણે આવું કરવા માંડીએ. બસ એક જણાએ કીધું કૃપાળુદેવની વાણી બરાબર નથી, બીજાએ વાંચી નથી પણ બીજો કહેવા માંડ્યો હા ખરેખર નથી બરાબર, ત્રીજો કહેવા માંડ્યો બરાબર નથી. પણ તે વાંચી કેટલી ને સાંભળી કેટલી એ વાત બતાવ ને. કે પોતાને સત્સંગ નથી કર્યો, પોતે સ્વાધ્યાય નથી કર્યો અને એના માટેના પોતાના મત રજૂ કરીએ તો સત્ય ક્યારેય પણ બહાર ન આવી શકે. એટલા માટે નિષ્પક્ષ ભાવે પોતે જો આ જ્ઞાનીની વાણીને, કૃપાળુ દેવની વાણીને, અને આ વાણીમાં ઊંડા રહસ્ય છે. 142 ગાથા છે ને 142 દેશોનું મિશન છે. અમે છે ને બધાને કહીએ આ જમાનો SMS નો જમાનો છે, શોર્ટકટ નો. કોઈને આઈ લવ યુ કેવું હોય તો લોકો આઈ લવ યુ નથી કહેતા, 143 કહે છે. આઈ લવ યુ એટલે આઈ માં 1 લેટર છે અને લવ માં 4 લેટર છે, LOVE, અને યુ માં YOU 3 લેટર છે, એટલે 143. 143 નથી ખબર તો ખબર પડી ગઈ. અચ્છા હવે કેજો તો એ આ 143 બધા કે 143. કૃપાળુ દેવ કહે છે કે તમારે બીજાને પ્રેમ નથી કરવાનો, તમે પોતે પોતાને પ્રેમ કરો. એટલે કૃપાળુ દેવ કહે છે પોતે પોતાને પ્રેમ કરો, એટલે પોતાનામાં લીન થાવ. એટલે કૃપાળુ દેવ એમ નથી કહેતા આઈ લવ યુ, આઈ લવ મી. તો આઈ એટલે 1, લવ એટલે 4 લેટર LOVE અને મી એટલે 2. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 142 ગાથા લખી, 143 નથી. કારણ કે પોતે પોતાનામાં લીન થવાનું છે, બીજાનામાં નહીં. અને એમાં જે 3 શબ્દ છે, આત્મ એમાંય તે 8 અક્ષર છે, સિદ્ધિ એમાંય 8 અક્ષર છે, શાસ્ત્ર એમાંય 8 અક્ષર છે. ત્રણેયમાં 8 અક્ષર છે. આત્મ, સિદ્ધિ અને શાસ્ત્ર. આ શાસ્ત્ર તો એવું છે જેને સંસાર ચક્રની, સંસાર પરિભ્રમણની 7.5ની પનોતી લાગી હોય
એના માટે એને દૂર કરવા માટે આ શાસ્ત્ર ઔષધિ સમાન છે. પનોતી દૂર કરવી હોય તો આ શાસ્ત્ર જીનાગમનો સાર છે અને એટલા માટે જ તે આ શાસ્ત્રને લક્ષ્યમાં રાખીને ચૈતન્યનો વિકાસ કેમ થાય એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમને આનંદ આવશે કે આમાં જે રહસ્ય ભરેલા છે. કૃપાળુદેવ પહેલા જ એ કહે છે કે સ્વરૂપને સમજ્યા વગર પહેલી જ ગાથામાં કહ્યું અનંત દુઃખ ભોગવ્યું. એમાં એક રહસ્ય છે. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. સદગુરુને નમસ્કાર કર્યા. બધા એમ જ કે સદગુરુને નમસ્કાર કર્યા, પણ આમાં 3 શબ્દ છે. ખાલી સદગુરુને નમસ્કાર નથી કર્યા. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. તો શ્રી કેતા લક્ષ્મી, જ્ઞાનરૂપી લક્ષ્મી શાસ્ત્ર, સદગુરુ કેતા ગુરુ અને ભગવંત કેતા ભગવાન દેવ. તો દેવ, શાસ્ત્ર અને ગુરુ, શ્રી સદગુરુ ભગવંત. આ દેવ, શાસ્ત્ર, ગુરુ ત્રણેય આવી ગયા છે, ત્રણેયને નમસ્કાર કર્યા છે. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. કૃપાળુ દેવના સમયમાં પણ આવું હતું કે મોક્ષ માર્ગનો લોપ થયો. અક્ષર આવું થાય છે. આ પૃથ્વી પર મોટા ભાગે આવું જ થાય છે. કોઈ જીવંત વ્યક્તિ તમારી સામે જ્ઞાન આપે છે, તમને અનુભવની વાત બતાવે છે, એ સમયે દુનિયા એની કદર ઓછી કરે છે, પાછળથી વધારે કરે છે. આ પૃથ્વી પર આવું રહ્યું છે. કારણ કે જીવંત વ્યક્તિ પોતાના અહંકારને ઠેસ પહોંચાડે છે. અને કૃપાળુ દેવનો ફોટો અત્યારે ઠેસ નથી પહોંચાડતો. કૃપાળુ દેવ જ્યારે જીવંત હતા ત્યારે કૃપાળુ દેવના કેટલા મંદિર બન્યા હતા. કૃપાળુ દેવની પાસે કેટલા લોકો આવતા હતા, કેટલા લોકો ગુરુ તરીકે સ્વીકારતા હતા. કારણ કે પ્રત્યક્ષતાને પ્રત્યક્ષમાં ઝૂકવામાં લોકોને સંકોચ થાય છે. ફોટામાં ઝૂકવામાં સંકોચ નથી થતો, કારણ કે હવે વાંધો નથી. એટલા માટે તમારી કોઈ સાથે ભૂલ થઈ ગઈ હોય, ગુસ્સામાં તમારે ભૂલ થઈ ગઈ, તમે તરત જ મંદિરમાં આવ્યા, હે ભગવાન મને માફ કરી દો, મારી ઓલા સાથે ભૂલ થઈ ગઈ. માફી ભગવાન પાસે ક્યાં માંગવાની હતી? એની પાસે માંગવાની હતી જેની સાથે ભૂલ કરી. પણ ભગવાન સામે છે નહીં ને, જીવંત નથી. એટલા માટે ત્યાં માથું ઝુકાવવામાં અહંકાર નથી ગવાતો. જીવતા વ્યક્તિની સામે ઝૂકવું બહુ મુશ્કેલ છે. તમે જો ઘણી વખત ભારતમાં તો આવું થાય છે, કોઈની નનામી પણ જતી હોય ને, લોકો હાથ જોડે. કેમ? કારણ કે હવે મળદું થઈ ગયું. હવે મારા અહંકારને એ ઠેસ નથી પહોંચાડતું. એ જ વ્યક્તિ જો જીવતી હોત ને રસ્તા ઉપર ટક્કર લાગી હોત તો એક લાફો મારી દેત, પણ હવે રસ્તા ઉપર નીકળી બસ મળદું થઈ ગયું. જીવતો માણસ એક ગુરુ હોય તો તમારા અહંકારને ઝટકો લાગે છે એને સ્વીકાર કરવામાં, એટલે તમે સ્વીકાર નથી કરી શકતા. એ જ વ્યક્તિ પાછળથી પૂજાય છે. કાનજી સ્વામી જીવંત હતા, લોકો કાળા વાવટા લઈ લઈને ઉભા રહેતા હતા, એટલો વિરોધ કરતા હતા. આજે એ જ ગુરુદેવના, કાનજી સ્વામીના એટલા મોટા મોટા મંદિરો બન્યા. કારણ કે જીવંત વ્યક્તિ તમારા અહંકારને ઝટકો પહોંચાડે છે. એ ચોખ્ખું કહી દે છે કે તારી આ ભૂલ છે, અને તમારામાં સાંભળવાની તાકાત નથી. અને પાછળથી હવે તમને કેવા નથી આવતા, વ્યક્તિગત કેવા નથી આવતા કે જો તારી આ ભૂલ, ત્યારે ખાલી ફોટો અહંકારને ઠેસ નથી પહોંચાડતો. અને ખરેખર આ પૃથ્વી પર આવું થયું છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે જો ભૂતકાળ પૂજાતો હોય ને વર્તમાન ન પૂજાતો હોય તો, કારણ કે અહંકારને ઝટકા બહુ લાગે છે. જેને જેને આપણે જ્ઞાની માનીએ છીએ અત્યારે, એ સમયમાં મોટા ભાગના લોકોને એ સમયમાં જ્ઞાની માનવા તૈયાર નહોતા. આ તો ખાલી આપણે જ્ઞાની અજ્ઞાનીની વાત નથી કરતા, જેને દુનિયા માને છે એવી વ્યક્તિને પણ. આજે મીરાને લોકો પૂજે છે, મીરાને ઝેર પીવરાવ્યું. આજે જીસસ ક્રાઇસ્ટને લોકો પૂજે છે, એને સૂળી ઉપર ચડાવ્યા. સોક્રેટિસને લોકો વાહ વાહ એટલા ગુણગાન ગાય છે કે કેવા ગ્રીસના મોટા ફિલોસોફર. સોક્રેટિસને ઝેર પીવરાવ્યું. મંસૂરને એ લોકો બહુ પૂજે છે કે મંસૂર થઈ ગયા, પણ એના હાથ પગ કાપી નાખ્યા અને એની જીભ પણ કાપી નાખી. જીવતો માણસ આપણા અહંકારને ઝટકો પહોંચાડે છે, અને એ જ માણસ પછી પાછળથી ખબર પડે ત્યારે લોકો એની પૂજા કરે છે, આરતી કરે છે, ઘરે આ ખોટું કરી નાખ્યું.
કૃપાળુદેવ સાથે પણ આવું થયું કે હતા ત્યારે ઓળખાણ ન થઈ શકી. બહુ અઘરું છે અને હજી થઈ શકે છે. હજી પછતાવાનો વારો ન આવે. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાળુદેવના સમયમાં કૃપાળુદેવ કહે છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો ત્રગુપ. અને 3 ગાથામાં પછી કૃપાળુદેવે જે વર્ણન કર્યું એ આપણું ચિત્ર સામે ખોલીને બતાવ્યું કે તમારો વિકાસ કેમ નથી થયો. એકાંતનું પોષણ કરવાના કારણે તમારો વિકાસ ન થયો. જીનવાણી માતાની 2 આંખો છે, નિશ્ચય અને વ્યવહાર, અને તમે પકડ્યો કાં તો નિશ્ચયને અથવા તો વ્યવહારને. એકાંતવાદી થઈ ગયા. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એમ કઈ કઈને બોલવા લાગ્યા. અને મારે ગુરુની જરૂર જ નથી, ગુરુથી જ્ઞાન મળતું નથી, મારો કાળ પાકે ત્યારે જ્ઞાન મળશે, યોગ્યતા પાકે તો જ્ઞાન મળશે, એમ કરીને એકાંતવાદી બની ગયા. એ પણ ન પામે અને કોઈ ગુરુના જ પગ પકડીને બેઠું રહે કે હવે છોડું નહીં, એ પણ ન પામે. 2 એકાંતવાદી ન પામે. અને ખરેખર એકને સ્વીકારે ને એકને ન સ્વીકારે એ જીનેન્દ્ર ભગવાનની વાણી, જીનવાણી માતાનો નિષેધ કરે છે. એક માના 2 દીકરા છે, 2 દીકરા માની સેવા કરે છે, પગ દબાવે છે. 2 પગ વેચી લીધો. જમણો પગ એક દીકરો કે મારો અને ડાબો પગ પેલો કે મારો. તારે આ પગની સેવા કરવી, તારે આ પગની સેવા કરવી, 2 વેચી લીધું. થોડીક વારમાં એવું થયું કે ડાબો પગ માએ જમણા પગ ઉપર મૂક્યો અને જમણો પગ જેનો હતો એ ભાઈને આવ્યો ગુસ્સો કે તે મારા ઉપર તારો પગ કેમ મૂક્યો. તો લઈ આવ્યો હથોડો અને જોરથી હથોડો મારે પગ તોડી નાખ્યો. અને પગ તોડ્યો કે તરત જ આને આવ્યો ગુસ્સો કે તે મારો પગ તોડી નાખ્યો, લાવ હવે હું તારો પગ તોડું. એણે એનો પગ તોડી નાખ્યો. બંને એમ માને છે કે એકબીજાના અમે પગ તોડીએ છીએ, પણ બંને પોતાની માના પગ તોડી રહ્યા છે. નિશ્ચયનો નિષેધ કરવા વાળા કે વ્યવહારનો નિષેધ કરવા વાળા એકબીજાનો નિષેધ નથી કરતા, એ જીનવાણી માતાનો નિષેધ કરે છે. અને એટલા માટે આ ગાથામાં અનેકાંત સ્વરૂપ બતાવ્યું. જે પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં 7મા અધિકારમાં વર્ણન કર્યું, નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ, વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, એ 4 ભેદ કયા. આ નિશ્ચય અને વ્યવહારને એકાંતથી પકડનારા છે એવા જીવોની વાત કહી. અને એના માટે ખાસ શબ્દ વાપર્યો કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છું. ક્રિયા જડ, ક્રિયા જડનો અર્થ જડ ક્રિયામાં ધર્મ માનીને બેઠા એટલે પોતાનો વિકાસ ન થયો. જડની ક્રિયામાં પોતાનું સ્વરૂપ માન્યું. જડ ક્રિયામાં પરિવર્તન આવવાથી જો સંસાર છૂટી જતો હોય તો સંસાર ક્યારનો છૂટી જાત. કેમ? કારણ કે પત્ની છે, છોકરા છે, આ બધા સંપત્તિ છે. આપણે એમ કહીએ બહુ મારો સંસાર બહુ ફેલાવેલો છે, કે જો ને મારે પત્ની છે, છોકરા છે, આ સંસાર ફેલાવેલો છે. જો આ પત્ની ને છોકરા એ સંસાર હોય તો પત્ની પોતાનું મરણ થતા જ પત્ની જતી રહી, હવે છોકરા જતા રહ્યા, રૂપિયા જતા રહ્યા, સંપત્તિ જતી રહી, બધું જતું રહ્યું, બધું છૂટી ગયું. બધું છૂટી ગયું તો સંસારે છૂટી જવો જોઈએ, જો એનું નામ સંસાર હોય તો. પણ સંસાર એનું નામ નથી, પોતાની અંદર રહેલા મિથ્યાત્વનું નામ સંસાર છે. અને એ મિથ્યાત્વ આવતા ભાવમાં સાથે ગયું છે. એટલે ક્રિયાજડ બહારની ક્રિયાને ધર્મ માને છે ને એટલે કીધું કે બહારની ક્રિયા એ ધર્મ નહીં અને બહારની ક્રિયા અધર્મ પણ નહીં. અંતરની પ્રતીતિ, શ્રદ્ધા, માન્યતા કેવી છે, મહત્વ એનું છે. અને શુષ્ક જ્ઞાની બહારના શાસ્ત્રોને તે ભણીને વાંચીને વિદ્વાન થઈને તર્ક કરે છે, પણ એને પ્રાપ્તિ નથી થતી. વિદ્વાન બની જાય, બધા શાસ્ત્રો યાદ કરેલા હોય,
માર્ક ટ્વેનના જીવનની ઘટના છે. માર્ક ટ્વેન ના એક મિત્ર હતા. એ મિત્ર માર્ક ટ્વેનના ગામમાં આવ્યા અને માર્કને કીધું કે હું તારા ગામમાં પ્રવચન આપવા આવ્યો છું અને હું આટલો મોટો પ્રવચનકાર છું, ગામના બધા લોકો આવવાના છે, તો તું આવજે ને. મને આનંદ થશે કે બીજા લોકો પ્રવચન સાંભળે ને મારો મિત્ર ન સાંભળે, દુઃખ થાય. તું આવજે. તો માર્ક ટ્વેને ગયા પ્રવચન સાંભળવા. પ્રવચન સાંભળ્યું અને સાંભળ્યા પછી માર્ક ટ્વેનને એના મિત્રએ પૂછ્યું. પેલા થોડીક વાર રાહ જોઈ કે પ્રવચન પછી હમણાં કહેશે અરે વાહ બહુ સારું પ્રવચન હતું, પણ માર્ક ટ્વેન તો કઈ બોલ્યા જ નહીં. રાહ જોઈ જોઈને થાક્યા, કઈ બોલ્યા નહીં. પછી એનાથી રેવાયું નહીં એટલે એને માર્ક ટ્વેનને કીધું પ્રવચન કેવું હતું. રાહ જોઈ પણ પછી સામેથી પૂછવું પડ્યું કે પ્રવચન કેવું હતું. માર્ક ટ્વેન કે શું કેવું હતું? મેં સાંભળ્યું હતું કે તારું પ્રવચન બહુ સારું હોય, સારું હોય. શું સારું હતું પ્રવચનમાં? તે જે પ્રવચન આપ્યું એ પ્રવચનનો એક એક શબ્દ હું ઘરે વાંચીને આવ્યો છું. એનો એક એક શબ્દ વાંચીને આવ્યો છું. આના મિત્રને તો પરસેવે રેબઝેબ થઈ ગયો કે આવું કેમ? આ તો મારું પોતાનું પ્રવચન છે, ક્યારેય પણ મેં ક્યાંયથી રટેલું નથી, ગોખેલું નથી. માર્ક ટ્વેનને પૂછે બતાવ ક્યાં છે લખેલું? તો કે સાચું કહું છું, તે જે પ્રવચનમાં કીધું એક એક શબ્દ હું ઘરે વાંચીને આવ્યો છું. એ કયા પુસ્તકમાં વાંચીને આવ્યો? તો કે ડિક્શનરીમાં એક એક શબ્દ લખેલો છે. એક એક શબ્દ ડિક્શનરીમાં છે જે તું પ્રવચનમાં બોલ્યો હતો. વાત સાચી છે. માર્ક ટ્વેનની જીત તો થઈ ગઈ પણ પ્રાપ્તિ કઈ ન થઈ. પ્રવચનના અંતે પણ તર્કથી, યુક્તિથી તમારી જીત થાય, પ્રાપ્તિ નહીં. હું જાણું છું, હું જાણું છું. ઘણાને એવું હોય નાની નાની વાતમાં પ્રવચન સાંભળવા માટે આવતા હોય એમ કે પ્રવચન સાંભળવા આવે છે, પણ પછી પ્રશ્ન પૂછે એવા, એ પ્રશ્ન પૂછીને પ્રશ્નનો જવાબ ન માંગતા હોય, એ પ્રશ્ન પૂછીને બતાવવા માંગતા હોય કે હું જો આ બધું જાણું છું, મને પણ આ ખબર છે. આ જ્ઞાનને એકાંતથી પકડી લીધું કે હું જાણું છું, મને ખબર છે. એક ઘટના મને સ્મરણમાં આવી. એક વ્યક્તિ પોતાના ઘરની બહાર દરવાજા પર પોતાના ઘોડાને અંદર લઈ જતો હતો, ઘરની અંદર. પણ ઘોડો જતો નહોતો. ત્યાંથી એક ભાઈ પસાર થયા. એ ભાઈએ આ વ્યક્તિને કીધું કે ભાઈ આ શું કરે છે? કે મારે ઘોડો અંદર લઈ જાવ પણ જતો નથી. કે લાવ હું મદદ કરું થોડી. આણે ધક્કો મારી મદદ કરી. ઘોડો અંદર ગયો. અંદર ઘોડો ગયો તો આને પછી વિચાર બદલાઈ ગયો. આ માણસ કે હવે ઘોડાને મારે સીડી ઉપર ચડાવવો છે. ઓલો રસ્તા ઉપરથી જતો તો એ કે ભાઈ આને સીડી ઉપર ન ચડાવાય, મેં તારી આટલી તો મદદ કરી, હવે હું જાઉં છું, પણ તું આ હેરાન થઈશ, મારાથી દેખાતું નથી, એટલે ચલ તને મદદ કરી દઉં, ચલ સીડી ઉપર ચડાવીએ. સીડી ઉપર ચડાવ્યો, ઉપરના માળે માંડ માંડ ઘોડાને ઉપર ચડાવ્યો. પછી ઘોડો ઉપર ગયો. હવે આ એમ કહે છે કે મારે બાથરૂમમાં લઈ જવો છે. કે બાથરૂમમાં તો જગ્યા માંડ માંડ ઓછી જગ્યા છે. અને ઘોડાને બાથરૂમમાં જબરદસ્તી બે જણાએ ધક્કો મારીને નાખ્યો. ઘોડો બાથરૂમમાં ગયો. આ મકાનના માલિકે શું કર્યું? ઘોડાને પગમાં ગોળી મારી દીધી અને બારણું બંધ કરી દીધું. આ મિત્રને ગુસ્સો આવી ગયો. એ વ્યક્તિ કહે કે મેં તારી આટલી મદદ કરી, ઘોડાને ઘરમાં લઈ ગયો, સીડી ઉપર ચડાવ્યો, બાથરૂમમાં માંડ માંડ અંદર લઈ ગયો, અને આને ગોળી મારી શું કામ? જો ગોળી મારવી હતી તો અહીંયા શું કામ લઈ આવ્યો? તો એણે કીધું કે મારો એક મિત્ર છે, એને મેં જમવા માટે આજે આમંત્રણ આપ્યું છે, અને એ મિત્ર એવો છે કે જ્યારે પણ અમે કંઈક ચર્ચા કરતા હોઈએ ને, હું એને કંઈક સારી વાત બતાવું તો શું કે આ તો મને ખબર જ છે, આ તો મને ખબર જ છે. ગમે એવી વાત કરું ને તો એમ કહી દે આ તો મને ખબર છે. હું નવે નવી વાત લઈને ગયો એની પાસે તો એમ કહી દે આ મને ખબર છે.
એટલે આજે જમવા આવવાનો છે. અને જમીને પછી એ હાથ ધોવા બાથરૂમમાં જશે ત્યારે પછી એમ મને કહેશે, એ અંદર ઘોડો છે. ત્યારે હું એને કહીશ કે મને ખબર છે. બસ મને ખબર છે, આટલું કરવા માટે થઈને ઘોડાને બાથરૂમમાં લઈ ગયો. મને ખબર છે. આ શુષ્ક જ્ઞાનીઓની હાલત આવી હોય કે મને ખબર છે, મને કંઈ ખબર નથી, કંઈ ખબર નથી. એટલે તો સોક્રેટિસ કે હું કંઈ નથી જાણતો, હું કંઈ નથી જાણતો, હું એટલું જાણું છું કે હું કંઈ નથી જાણતો. આટલું તો જાણે છે ને કે કંઈ નથી જાણતો, બસ એમાં પાછું અહંકાર ઊભું થાય છે. એટલા માટે આ બે પ્રકારના જીવોને કૃપાળુદેવે બતાવ્યા, શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ. શાસ્ત્રને વાંચી લીધા હોય, રટી લીધા હોય, બધી ગાથાઓ યાદ હોય, પણ પચ્યું ન હોય. ત્રણ પ્રકારના હોય. શાસ્ત્રમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને એને પચ્યું નહીં. પચ્યું નહીં એટલે વિકાસ ન થયો, અપચો થયો. અપચો ત્રણ પ્રકારથી થાય. કોઈ પણ ખોરાક આપણે એમ કહીએ ને ન પચ્યો, એ ન પચવો એટલે ત્રણ પ્રકારથી અપચો થાય. પહેલો અપચો એવો હોય, કબજિયાત થાય. બીજો અપચો એવો છે, ઉલટી થાય. ત્રીજો અપચો એવો છે, ઝાડા થાય. આ ત્રણેય કામ જો થાય, આપણે એમ કહીએ કે ખોરાક એને પચ્યો નહીં. કબજિયાત થાય તો એ પચ્યો નહીં, ઉલટી થાય તો એ પચ્યો નહીં, ઝાડા થાય તો એ પચ્યો નહીં. હવે શાસ્ત્ર સાંભળવા માટે ગયા, જ્ઞાનીની વાણી સાંભળવા ગયા, અને સાંભળીને તરત જ આવું તો કઈ થોડું હોય, આવી કઈ આત્માની વાત થોડી હોય, એમ કરીને તરત જ બહાર ગુસ્સો કાઢ્યો અને જે કઈ સાંભળ્યું બધું બહાર કાઢી નાખ્યું. આવું કઈ ન હોય, આવું કઈ ન હોય, તાત્કાલિક. આને કહેવાય ઉલટી નામનો અપચો. જ્ઞાન આવ્યું કે તરત જ બહાર કાઢ્યું, અંદર રાખ્યું જ નહીં થોડીક વાર પણ. અને કોઈએ થોડીક વાર તો રાખ્યું, પણ કલાક, 2 કલાક, દિવસ, 2 દિવસમાં પછી થોડીક વાર રાખ્યા પછી બધું જ ભૂલાઈ ગયું, ક્યાંય યાદ ન રહ્યું. આ ઝાડા થઈ ગયા, અંદર ગયું પણ તરત જ બહાર ભૂલાઈ ગયું. અને કબજિયાત એટલે બધા આવા અજ્ઞાની પંડિતો કે બધી ગાથાઓ યાદ કરેલી હોય, બધું અંદર ભરેલું પડ્યું છે, પણ કઈ કામમાં નથી આવતું. આ કબજિયાત થઈ ગયો કહેવાય. એ સૌથી ખતરનાક છે. અને એના માટે આ જ્ઞાનની ઔષધિ જે કબજિયાત થઈ ગયો છે, બધું જ તે અંદરમાં એ કેવી રીતે હવે એનો સદુપયોગ થાય, કૃપાળુદેવ એ કહે છે એના માટે તમારે એક ઉપાય છે, સદગુરુની શોધ કર. એટલે સદગુરુની શોધ કર એટલે ગુરુને કે શોધવા ગલી ગલીમાં નથી જવાના. આ ગુરુનું મહત્વ કૃપાળુદેવે જેટલું બતાવ્યું છે, અને એ વાત બતાવી કે ગુરુનું પોતાના જીવનમાં કેટલું મહત્વ છે. પણ આંધળાની સાથે ખંભા ઉપર હાથ રાખીને ચાલે છે અને સંતોષાય છે કે બસ મારી યાત્રા શરૂ થઈ ગઈ. આફ્રિકાના સેરેંગેટીના જંગલમાં આવું થયું. એક વ્યક્તિ 7 દિવસથી ભૂલી પડેલી હતી, રસ્તો જ નતો મળતો. ત્યાં એને એક વ્યક્તિ મળી ગઈ, ઝાડ નીચે બેઠી હતી. આણે એ વ્યક્તિનો ખંભા ઉપર હાથ રાખ્યો કે ભાઈ હું 7 દિવસથી ભૂલો પડ્યો છું, મને રસ્તો બતાવો. જે વ્યક્તિના ખંભે હાથ રાખ્યો એ વ્યક્તિએ કીધું હું 14 દિવસથી ભૂલો પડ્યો છું. પણ થોડીક સાંત્વના મળી, હાશ કોઈક મળી ગયું. તમે જેને ગુરુ તરીકે માન્યા ને એનો હાથ પકડ્યો, તમે ક્યારે વિચાર કર્યો કે એ પોતે પામ્યા છે કે નથી પામ્યા? પણ કોને પડી છે? પરદેશમાં એક ઘટના એવી ઘટી હતી કે અમે રસ્તા ઉપર જતા હતા, ત્યાં દાંતનું દંત મંજન હોય ને, દાંતનો પાવડર, એ દાંતનું મંજન વેચવા વાળો એક વેપારી રસ્તા ઉપર ફેરીઓ બધું લઈને બેઠો હતો. અને અમે નીકળ્યા તો જોયું તો એમને એકય દાંત નતો. તો એવું મને વિચાર આવ્યો કે અમને પોતાને તો દાંત નથી, દાંતનો પાવડર વેચવા બેઠા છે.
એટલે સહેજે એમને પૂછ્યું કે કાકા, તમારા તો દાંત નથી ને તમે દાંતનો પાવડર કેમ વેચો છો? અને એમણે જવાબ આપ્યો. જવાબ એટલો સરસ આપ્યો, આ દુનિયામાં એવા કેટલાય પુરુષો છે કે જે સાડી પહેરતા નથી પણ સાડી વેચે તો છે ને. એટલે મને એમની વાત થોડીક આમ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આ વ્યક્તિ સાથે બેસવા જેવું છે, કઈ ગમ્મત જ્ઞાનની કરીએ થોડી. એ વ્યક્તિને પૂછ્યું, કાકા વાત તો બહુ તમે સરસ કીધી કે તમારે દાંત નથી પણ તમે પાવડર તો વેચી શકો. પછી એમને કહ્યું, એમણે જે વાત કહેવાની શરૂ કરીને એ વાત બહુ સમજવા જેવી હતી. એમણે પોતે દુઃખ ભરેલા અવાજમાં એમ કીધું કે તમને એક વાત કહું, અહીંયા જેટલા પાવડર લેવા આવે છે ને, કોઈને પડી નથી કે મારા દાંત કેવા છે. કોઈને પડી નથી. હું વાપરું છું કે નથી વાપરતો, કે મને કામમાં આવ્યું કે નથી આવ્યું, કોઈને પડી નથી. એ વાત ખરેખર મને એવી લાગી કે આપણે જેમની પાસે પ્રવચન સાંભળતા હોઈએ, જ્ઞાનની ઊંચી ઊંચી વાતો સાંભળતા હોઈએ, એમને કામમાં કેટલી આવી છે જીવનમાં, એમનું જીવન કેટલું પલટાણું છે. કોઈની પાસે ફુરસત નથી એ જાણવાની. એક આંધળી દોડ ચાલી છે. અને અંતે અંતે તમે જ્યારે સૂક્ષ્મ રૂપે વિચાર કરો ત્યારે ખબર પડે કે બધા જ એક જ હોડીના યાત્રી હતા. અને ભ્રમથી માની લીધું એટલા માટે કૃપાળુદેવે સદગુરુ અને કુગુરુ વચ્ચેનો ભેદ પણ સમજાવ્યો. તમે જેને ગુરુ માનો છો તમારી જેમ જ છે. એક માં હતી, પોતાના છોકરાને, છોકરો ખોટી આદતે ચડતો હતો તો માએ એવો વિચાર કર્યો કે લાવ કોઈ બાબા પાસે લઈ જાઓ, સાધુ બાબા પાસે. અને ત્યાં જઈને એને કહું કે આને છોકરાને તમે કંઈક છે ને આમ દાઢી વધારેલી ને જટા ને બધું, એટલે તમે છોકરાને આમ કાનમાં કીધું ડરાવજો. તો માં છોકરાને લઈને ગઈ અને સાધુ બાબાને કીધું આવું કરવાનું છે. સાધુ કે ઠીક છે. જોરથી અવાજ કર્યો, ઓય કઈક, અને એવો ડરાવ્યો કે માં ડરીને બેભાન થઈ ગઈ અને છોકરો ભાગી ગયો. વાહ, માં બેભાન થઈ ગઈ તો આ ડરી ગયા અને એ અંદર રૂમમાં જતા રહ્યા કે આ શું થઈ ગયું, કે આટલું બધું ડરાવી દીધું કે માં ડરી ગઈ. થોડીક વાર પછી છોકરો ધીરે ધીરે આવે છે, આ માં હોશમાં આવે છે. અને આ 12 રૂમમાંથી આવ્યા. એણે પછી કીધું માએ કે તમને ખબર છે કે મેં છોકરાને ડરાવવાનું કીધું તું, મને ડરાવવાનું નતું કીધું. તો એ સાધુ કે તમને ખબર છે, તમે નહીં કે અવાજ કરીને હું પોતે ડરી ગયો તો. આપણા બધાની કે એક જ હાલત છે કે છોકરો ડરે છે, તું ડરે છે ને હું ડરું છું. એક જ હોડીના યાત્રી છીએ. ખાલી જ્ઞાનની ગમ્મત કરીને નહીં, પણ કૃપાળુદેવે જ્ઞાનને જેણે પોતાના જીવનમાં અનુભવ્યું છે એને જ્ઞાની કહ્યા અને એને સદગુરુ કહ્યા. આંખ આખા જગતને દેખે છે. આંખ વડે આપણને બધું દેખાય. આંખ જગતને દેખે છે પણ આંખ પોતે પોતાને નથી દેખતી. આ ટેબલ છે, ખુરશી છે, દિવાલ છે, આ બધી ગાડીઓ અહીંયા જઈ રહી છે, આ બધું આંખ વડે દેખાય છે. પણ આંખ પોતે પોતે પોતાને દેખતી નથી. અને પોતે પોતાને દેખવું હોય તો શું કરવું પડે કે દર્પણની સામે જવું પડે. એવી રીતે અત્યારે આ આત્મા આખા જગતને તો જાણે છે પણ પોતે પોતાને જાણતો નથી. અને પોતાને જાણવા માટે સદગુરુ રૂપી દર્પણ પાસે ગયા વગર જણાતો નથી. પણ ત્યાં અહંકારીનું ઘવાય તો સદગુરુની પ્રાપ્તિ પણ ન થાય. એટલે સદગુરુ પાસે જવા નથી માંગતો. જ્યાં દર્પણની સામે જશે તો આંખ આંખને દેખશે. પણ હજી એમાં સૂક્ષ્મ વાત છે કે જ્યારે આંખ દર્પણની સામે જાય છે ત્યારે દર્પણ આંખને દેખાડતું નથી. આંખ પોતે જ આંખને દેખે છે. દર્પણ તો નિમિત્ત માત્ર છે. આંખની મહેનત ને આંખના પુરુષાર્થથી જ આંખે આંખને દેખી છે. એવી રીતે ગુરુની પાસે જાય તો પણ આત્મા જ આત્માને જાણે છે
ગુરુ ખાલી નિમિત્ત રૂપે હાજર હોય છે, પણ ગુરુ કઈ પરાણે જણાવતા નથી. દર્પણની જેમ હાજર છે, એટલે ગુરુને દર્પણ કયા છે. પ્રગટેલો દીવો ન પ્રગટેલા દીવાને પ્રગટાવી શકે, પણ જે પોતે જ ન પ્રગટ્યો હોય એ બીજાને કેવી રીતે પ્રગટાવે? પણ આ દુનિયામાં પોતાના કશાય ભાવના પોષણને અર્થે સદગુરુ મળતા હોય તો પણ જીવ છોડી દે છે. એનું કારણ છે 4 ગુરુ છે. 3 ગુરુ લાઈનથી બેઠા છે, જે સદગુરુ છે, જ્ઞાની ગુરુ છે, અને ચોથા છે અજ્ઞાની છે, ઢોંગી છે, કુગુરુ છે. પહેલા સદગુરુ પાસે શિષ્ય ગયો, ત્યાં જઈને હાથ જોડ્યા. ગુરુએ કઈ આશીર્વાદ આપ્યા જ નહીં, કારણ કે પોતાનામાં લીન હતા, એમને કઈ પડી નથી. બીજા ગુરુ પાસે હાથ જોડ્યા, એ સદગુરુ હતા, એ પોતાનામાં લીન હતા, આશીર્વાદ આપ્યા નહીં. ત્રીજા ગુરુ પાસે ગયો, એ પણ પોતાનામાં લીન હતા, એમણે પણ આશીર્વાદ આપ્યા નહીં. અને ચોથા રાહ જ જોતા હતા ક્યારે અહીંયા પહોંચે. એટલે જેવા પહોંચ્યા કે ચોથા એક પૂછ્યું, આવો આવો, કયું ગામ, ધંધો શું કરો છો? અચ્છા, કેટલા છોકરા, કેટલી દીકરી, બધા પરણી ગયા, કયા ગામ પરણ્યા? ચાલુ થાય પછી લાંબુ લાંબુ લાંબુ. આ ગુરુ સાચા ગુરુ છે, જો શિષ્યનું કેટલું ધ્યાન રાખે છે. પોતાનો અહંકાર ત્યાં પોષાયો ચોથા ગુરુ પાસે, કે અહંકાર પોતાનો જ્યાં પોષાયો તો કુગુરુમાં ફસાયો, અને અહંકારના કારણે એ 3 સદગુરુ મળ્યા પણ છોડી દીધા. જીવને ગુરુ તો મળે છે, પણ પોતાનો અહંકાર આડો આવે છે. અને પરોક્ષમાં વધારે રસ પડ્યો છે આજ સુધી, કારણ કે અહંકારને ઝટકો નથી લાગતો, ઠપકારતા નથી. ગુરુ રોંદે છે, ગુરુ ફટકા મારે છે. જીવંત ગુરુ ઉપદેશ આપે છે, આપીને પણ પોતે અજ્ઞાનીઓની વચ્ચે અજ્ઞાની નથી બની જતા. કારણ કે ક્યારે પણ વૈદ્ય ડોક્ટર બીમાર વ્યક્તિની બીમારીનો ઈલાજ કરે, ઈલાજ કરવાથી ડોક્ટર કઈ બીમાર નથી પડી જતા. જ્ઞાની અજ્ઞાનીની બીમારીનો ઈલાજ કરે છે, પણ પોતે અજ્ઞાની નથી બની જતા, પોતે જ્ઞાની જ રહે છે. અને જાગૃતિ જ્ઞાનીને પ્રતિ સમય વર્તે છે. એટલા માટે કૃપાળુદેવે સદગુરુના એટલા ગુણગાન ગાયા છે કે સદગુરુ તમને પરમાત્મા બનાવતા નથી, પરમાત્મા છો એ બતાવે છે. સદગુરુ માર્ગને પ્રકાશનારા છે. સૂર્યના કિરણો રસ્તાને બનાવતા નથી, રસ્તો તો રાત્રે પણ હતો ને દિવસે પણ છે. સૂર્યના કિરણો માર્ગના ઉપર પ્રકાશ નાખે છે, હતો જ તે. કૃપાળુદેવ કહે છે મોક્ષનો માર્ગ અત્યારે આ કાળમાં પણ છે, પણ અમારો રોલ એટલો છે, અમે માર્ગને બનાવ્યો નથી. આ કોઈ અમારો ઘરનો માર્ગ નથી, આ તો જ્ઞાનીઓએ કહેલી વાણી જ અમે આમાં કહી છે, અમારા ઘરનું કંઈ નથી. અને આ જ જ્ઞાનીઓની વિશેષતા છે. એ ક્યારેય પણ એમ નહીં કે અમારા ઘરની વાત છે, આ તો પરંપરાથી અમને પ્રાપ્ત થઈ. ધન્ય છે એ ગુરુ કે જેમના થકી અમને આ પ્રાપ્ત થયું. તરત જ પોતાની ઉપરથી બોજો ઉતરી જાય છે કે મારી વાત એમ નહીં, કે હવે આ માર્ગ ઉપર પ્રકાશ નાખ્યો છે, તમે આ માર્ગ પર ચાલો, તમારી આંખેથી દેખો અને તમે તમારા પગેથી ચાલો. અમે માર્ગને પ્રકાશીએ છીએ ખાલી. એ પણ અત્યંત કરુણાથી આ માર્ગ પર પ્રકાશ નાખીએ છીએ. ગુરુ ખાલી સ્વરૂપને બતાવે છે કે તમારું સ્વરૂપ આ છે. અને એટલા માટે જ તે કબીરે જો ગુરુનું મહત્વ બતાવ્યું તો એ મહત્વ બહુ ઊંચું છે, ઊંડું છે, એવું છે, સમજે તો એ રહસ્ય સમજાય એવું છે. કબીરે ખાલી એમ કીધું ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ગોવિંદ દોવું ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. એમાં ઊંડું રહસ્ય છે કે ગુરુ ગોવિંદ દોવું ખડે, આ બે ઉભા હતા, ગુરુ પણ ઉભા હતા અને ભગવાન પણ ઉભા હતા. અને શિષ્ય સામે છે, વિચાર કરે છે કે કોને પગે પડું, કાકે લાગુ પાય. એ ક્યારનો કન્ફ્યુઝ હતો શિષ્ય કે ગુરુને લાગુ કે ગોવિંદને લાગુ.
ગુરુને લાગુ કે ભગવાનને લાગુ, ગુરુને લાગુ કે ભગવાનને લાગુ? ક્યારનો એક કન્ફ્યુઝ હતો. એટલે ગુરુએ શું કીધું? ભગવાન તો કઈ બોલતા નથી. ગુરુએ કીધું ભગવાનને પેલા લાગી લે. ભગવાનને પેલા લાગતું તો શિષ્યની અંદર જે દ્વિધા ઉભી થતી ને, કોને લાગુ કોને લાગુ, એ દ્વિધા કોણે દૂર કરી? ગુરુએ કે ભગવાને? ગુરુએ. એટલે શિષ્ય કહે છે તમે મારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એટલે પહેલા તો હું તમને પગે લાગીશ. ગુરુ ગોવિંદ દોવું ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય. તમે ગોવિંદને બતાવ્યો કે અહીંયા પેલા પગે લાગે એટલે પહેલા તો હું તમારી બલિહારી માનીશ અને તમને પેલા પગે લાગીશ. એ ગુરુનું મહત્વ બતાવ્યું છે. ગુરુ ક્યારેય પોતાને ગુરુ માનતા નથી, મનાવતા નથી, માનતાય નથી. એનું કારણ જાણે છે કે આ શિષ્યનું પદ છે, આ શિષ્યનું પદ છે, આ ગુરુનું પદ છે અને આ પરમાત્માનું પદ છે. જ્યારે કોઈ જીવને હું પરમાત્મા છું એવો અનુભવ થઈ જાય, હું પરમાત્મા છું એવો અનુભવ થયો કે હું પરમાત્મા છું ને છું, પછી એવો કયો જીવ હોય જે પરમાત્માના પદને છોડીને ગુરુના પદ ઉપર આવવા માંગે? એટલા માટે જેને આત્મા મળ્યો એ ગુરુ થવા નથી માંગતા, કારણ કે જાણી લીધું, ઊંચું પદ જાણી લીધું છે. એ નીચા પદે પડવા નથી માંગતા. એનું નામ અને એ જ ગુરુ છે. અનુભવ થાય ત્યારે ખબર પડે કે પોતે હું પરમાત્મા છું. ચામડાની આંખેથી જ દેખ્યું છે અને એટલા માટે તે આ ભ્રમ થયો. ધારણાઓ ઘણી બધી પોતાના અંદર બાંધીને રાખી, એટલા માટે જ્ઞાનીઓની ઓળખાણ ન થઈ. જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાની પાસે નથી જવાનું. પોતાની આંખની આડા જે પડદા રાખ્યા છે એ પડદાને હટાવવાના છે. સામે જ ગુરુ છે. ઓળખાણ તમને થઈ શકે છે. ગુરુની ઓળખાણ કરવા માટે ક્યાંય બીજે નથી જવાનું. આ સામે દેખ્યું, તમને ગુરુ દેખી લીધા, ખાલી એટલું જ પોતાનો આગ્રહ મટી ગયો, અહંકાર મટી ગયો. અને એક ગુરુને માન્યા અને બાકીના ગુરુ ન માને, એને પણ ગુરુ નથી માન્યા. એક ગુરુનો સ્વીકાર કરે. જો કોઈ એમ કે મારે એક જ ગુરુ, આટલા જ ગુરુ, હજી એને ગુરુને માન્યા જ નથી. એને વ્યક્તિમાં રસ લીધો. ગુરુને માનવાનો અર્થ કે આ પદ ઉપર આવેલા બધા જ જીવો મારા ગુરુ. આ બહુ ઊંડો ભાવ છે એ બધાને. એટલા માટે નમોકાર મંત્રમાં વ્યક્તિ નહીં લીધા, સાહુણમ કહીને સાધુનું પદ. એ પદ ઉપર કોઈ પણ હોય મારા નમસ્કાર. આચાર્યના પદ પર કોઈ પણ હોય મારા નમસ્કાર. અને એટલા માટે જ વિરોધ ઉભો થાય છે, કશાય ઉભો થાય છે. એક વ્યક્તિને ગુરુ તરીકે માને કે બસ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી મારા ગુરુ ગુરુ ગુરુ. કૃપાળુદેવને ગુરુ ન માને. કૃપાળુદેવ મારા ગુરુ ગુરુ ગુરુ, તો કાનજી સ્વામીને ગુરુ ન માને. આવા એકાંતવાદીઓ જે થઈ ગયા, એને એકને પણ ગુરુ નથી માન્યા. ગુરુ માનવાનો અર્થ કે એ પદે અનુભવી બધા જ ગુરુ એ પદે છે. ત્યાં તમે વ્યક્તિમાં રસ ન લીધો, એ અનુભવ્યું જે તત્વ એમણે, એ અનુભવમાં રસ છે તમને. અને ત્યારે તમને પોતાને અનુભવ થાય છે, કારણ કે તમારો રસ અનુભવમાં છે, વ્યક્તિમાં નથી. એક એવી દશા પ્રગટ થાય. ને જ્ઞાનીઓ પણ એ જ કહે છે કે તું મને મહત્તા નહીં આપતો, તું મને પ્રધાનતા નહીં આપતો. ગુરુ એમ કહે છે મૃત્યુ થાય, અગ્નિ સંસ્કાર આપવા માટે પણ નીકળતો નહીં. તું મને અગ્નિ સંસ્કાર આપવા નહીં નીકળતો, તને સમાચાર મળ્યા ને કે મૃત્યુ થયું, તો એ સમયે તારામાં લીન થઈ જજે. તું તારામાં લીન થઈ જજે. અને તારામાં જો તું લીન થઈ ગયો, અગ્નિ સંસ્કાર આપવા ન ગયો ને તારામાં લીન થઈ ગયો, તે ગુરુનો આદર કરી દીધો. કારણ કે ગુરુનો ઉદ્દેશ આ જ હતો, તને ઉપદેશ આપીને કે તું તારામાં લીન થા, બીજાનામાં નહીં. તે કામ કરી લીધું તારું. પાણીનો ગ્લાસ પણ મને તું આપતો નહીં, નથી જોતો, હું જાતે લઈ લઈશ. તું તારામાં લીન થા. આ વિનય. અને કૃપાળુ દેવે વિનયનું જે સ્વરૂપ બતાવ્યું છે, અદ્ભુત સ્વરૂપ છે. કૃપાળુ દેવે સદગુરુનું સ્વરૂપ બતાવ્યું છે, એ અદ્ભુત છે. કે ગુરુનો વિનય, કે વિનય એ ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી છે. એક શેઠની તિજોરીને જો ખોલાવરાવી હોય તો બંદૂક માથે રાખીને ખોલાવી શકાય. ગુરુના જ્ઞાનની તિજોરી ન ખોલાવાય.
શેઠને ત્યાં માથા ઉપર ત્યાં બંદૂક રાખી દીને કીધું ચાલ તિજોરી ખોલ, ખોલશે. પણ ગુરુની પાસે ગયા અને બંદૂક માથા પર રાખી ફટાફટ ખોલો ગુરુજી તિજોરી, જ્ઞાનની, ન ખોલે. ગુરુને યાદ હોય એ ભૂલી જાય કયું કેવું તું મારે, આમ સીધું. ત્યાં તો એક જ વસ્તુ કે વિનય. તમે જો વિનય કર્યો, એટલો વિનય કર્યો કે એમ થયું કે ના લાવ, આજે 1.5 કલાકનું પ્રવચન હતું, આજે હું 2 કલાક તમને પ્રવચન આપીશ. કારણ કે તમારો વિનય ભાવ દેખીને એમ થયું કે ના, આ જીવોને વધારે આપું. જેટલો વિનય થઈને, વિનયવાન થઈને ઝૂકે, એટલો જ તે ગુરુ તરફથી જ્ઞાન એને મળે છે. કારણ કે વિનય એ ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી છે. અને એમ નહીં સમજવું કે વિનયથી તમે અક્કડતાથી ક્યારેય પણ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. સરળતા, વિવેક અને વિનય, આ બંનેના ઉપર કૃપાળુદેવે જોર આપ્યું છે. વિવેક જ્ઞાનની પર્યાય છે, વિનય ચારિત્રની પર્યાય છે. કૃપાળુદેવ બંનેને ઉપર જોર આપે છે. કૃપાળુદેવ કહે છે સદગુરુ તમને બતાવે છે કે તમારી પાસે કયો વૈભવ છે. વૈભવ કહેતા એક વાત સ્મરણમાં આવી. એક વ્યક્તિની એક નાની એવી ઝૂંપડી હતી જે એને નદી કિનારે રાખી હતી સાધના કરવા. ઘણા લોકો એવી રીતે પોતાના ફ્લેટ ને નાના નાના બંગલાઓ બધા સાધનાના ક્ષેત્રમાં રાખ્યા હોય, પણ જવાનો ક્યારે ટાઈમ મળતો ન હોય. લઈને રાખ્યા હોય પણ ક્યારે જતા ન હોય. ફ્લેટ લઈને રાખ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ખાલી. એ વ્યક્તિએ પણ રાખી હતી ઝૂંપડી અને ટાઈમ મળતો નહોતો. એટલે એને એમ થયું કે હવે કઈ ટાઈમ મળતો નથી, સાધના થતી નથી, એ ઝૂંપડી વેચી નાખું. તો વેચવી હતી તો એને ટ્રાવેલ એજન્ટને ફોન કર્યો અને કીધું આવો ને મારા ઘરે. ટ્રાવેલ એજન્ટ કે ઠીક છે ચલો. બોલાવ્યા, પછી ઝૂંપડી બતાવીને બધી વાત કરી. ટ્રાવેલ એજન્ટ એનો એજન્ટ હતો આ મકાન વેચવાનો. એના દલાલને એને કીધું કે ઠીક છે ચાલ કાલ છાપામાં આપી દઈશું. એને છાપામાં આપી દીધું અને છાપામાં આપ્યું કલ 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 ગીત સુનાતી નદી હંમેશા બહેતી રહેતી સાગર કો યહ પાની દેતી. એવી નદી વહી રહી છે. સરસ મજાનો મોર કળા કરી રહ્યો છે અને કોયલના ટવકાની તો વાત શું કરવી. અને સવાર સવારમાં ઠંડી હવા. આવો જે બહારનું ચિત્ર એવું તૈયાર કર્યું અને એની બાજુમાં તે એક નાની એવી સંત કુટીર છે. કોઈને રસ હોય તો સંપર્ક કરજો. આ વ્યક્તિએ બીજા દિવસે છાપામાં વાંચ્યું અને તરત જ ફોન કર્યો કે મારે આ લેવું છે. કોણ બોલો છો? પેલો દલાલ કે તમારી જ ઝૂંપડી છે. કે હે મારી ઝૂંપડી છે? કે મને તો ખબર જ નથી કે ઝૂંપડીની આજુબાજુમાં આવું બધું છે. મારું તો ધ્યાન જ નતું ગયું. આ જે છે ને એ દલાલે, એટલે ગુરુને દલાલ કહ્યા છે કબીરે. ગુરુ દલાલ છે. દલાલે એ ઝૂંપડીને સારી બનાવી નથી, બધું જેમ છે એમ હતું, ખાલી બતાવ્યું છે કે તારી પાસે જો આ છે. ગુરુ પરમાત્મા બનાવતા નથી, ખાલી બતાવે છે કે તારામાં શું ભરેલું પડ્યું છે, તું પોતે પરમાત્મા છો. આટલો જ ગુરુનો રોલ છે. ગુરુ ખાલી યાદ અપાવે છે, ગુરુ જગાડે છે. પણ જગાડનારા, જેને ઊંઘવું છે એના માટે શત્રુ બની જાય છે. જેને ઊંઘવું છે એના માટે જગાડનારા શત્રુ બની જાય છે. એટલે તમે જો ઘણી વાર આમ બહુ ઊંઘ આવતી હોય, કોઈ જગાડવા આવે ને, તમને થાય જાને ભાઈ અહીંથી, ગુસ્સો આવે છે. કારણ કે જગાડવા આવ્યો છે અને તમારે ઊંઘવું છે. જ્ઞાની જગાડે છે અને જેને ઊંઘવું છે એને જ્ઞાની શત્રુ બની જાય છે. એટલા માટે કૃપાળુદેવે સદગુરુની એટલી મહિમા બતાવી કે ગુરુનું સ્થાન એવું છે કે ગુરુ તમને માર્ગ બતાવે છે, પણ એટલી વાત ખાસ યાદ રાખવી કે ગુરુને પકડવા નહીં. માર્ગ પર ચાલો તો ગુરુનો વિનય અને ગુરુને પકડ્યા તો ગુરુનો અવિનય. ગુરુને પકડ્યા તો ગુરુનો અવિનય. તમે રસ્તા ઉપર જતા હતા, માર્ગ મળતો નહોતો, તો કોઈ વ્યક્તિને તમે પૂછ્યું કે ભાઈ મારે અહીંયા સિદ્ધપુર જવું છે, સિદ્ધપુરનો માર્ગ કયો છે? તો એને કીધું સીધા જતા રહો, એ સિદ્ધપુરનો માર્ગ છે. એને તમને માર્ગ બતાવ્યો. હવે તમે પકડ્યો એનો હાથ અને કીધું કે ચાલ હવે. બોલો કે ક્યાં જાઓ? મારી સાથે. તો કે કેમ? હું તને છોડું નહીં.
કે કેમ? તે માર્ગ બતાવ્યો. પેલો કે છે મેં માર્ગ બતાવીને શું ગુનો કર્યો? મેં માર્ગ બતાવ્યો, તું માર્ગ ઉપર ચાલ, છોડ મને તું. લોકમાં આવું કોઈ કરતું નથી કે માર્ગ બતાવનારાને પકડી લે, પણ ધર્મના ક્ષેત્રે બધા આવું કરે છે, એટલા માટે પામતા નથી. માર્ગ બતાવનારાએ માર્ગ બતાવ્યો, હવે ચાલો અને છોડો, એટલા માટે ગુરુને છોડવાનું પણ કીધું અને અંતરમાં જવાનું કીધું. અને આ જ્ઞાનીની વાત છે કે જ્ઞાની એમ કહે છે કે મને પણ પકડતા નહીં. માર્ગ બતાવીને મેં શું ભૂલ કરી તમને? તમે ચાલો હવે તમારા માર્ગે, તમને માર્ગ બતાવી દીધો. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ માર્ગ છે. એટલા ઊંડા રહસ્ય છે. કૃપાળુ દેવે સ્વચ્છંદતાથી 15મી, 16મી, 17મી, 18મી ગાથામાં આનું મહત્વ બતાવ્યું. સ્વચ્છંદતાના કારણે થઈને જીવ સંસારમાં ભટક્યો છે. પોતાની જાતે તે માર્ગને શોધવા નીકળ્યો. પ્રત્યક્ષ ગુરુની પણ વાત કરી કે જિનેન્દ્ર ભગવાન પરોક્ષ હોય અને ગુરુ પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ ગુરુની મહિમા વધારે છે. શાસ્ત્રના ગુણગાન ગાયા કે જ્યાં પ્રત્યક્ષ ગુરુ પણ ન હોય ત્યાં શાસ્ત્ર આધાર છે, ત્યાં આધાર સુપાત્ર. એનું પણ કારણ છે. ગુરુ કરતા શાસ્ત્રની મહિમા એક વિશેષ એવી રીતે બતાવી છે. એટલા માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર નો એવો એક મહિમા ભાવ આવ્યો. ગુરુ પાસેથી જો જ્ઞાન જોતું હોય તો ગુરુ જે ટાઈમે જ્ઞાન આપે ને એ ટાઈમે જ્ઞાન લેવા જવું પડે. અને શાસ્ત્રમાંથી જ્ઞાન જોતું હોય તો તમારી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે જ્ઞાન મળે. ગુરુ કહે છે ચલો 5:30 અહીંયા હાજર થજો, તો 5:30 થવું પડે. અને શાસ્ત્રમાંથી જ્ઞાન લેવું હોય રાત્રે 2 વાગે ખોલીને જ્ઞાન લઈ લીધું. શાસ્ત્ર વધારે આપણા માટે અનુકૂળ છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગુરુ પાસેથી જ્ઞાન જોતું હોય તો ગુરુને જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ જ્ઞાન મળે કે બસ 1.5 કલાક પતી ગયું. અને શાસ્ત્ર પાસેથી જ્ઞાન જોતું હોય તો પોતાની પાસે જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ જ્ઞાન મળે. 5 કલાકોના કલાકો, દિવસોના દિવસો. અને ગુરુની ઝેરોક્સ ન થાય, શાસ્ત્રની ઝેરોક્સ થાય, ફોટોકોપી. કે અત્યારે ગુરુ અહીંયા માયામીમાં હોય અને જરૂર પડી ન્યુયોર્કમાં, તો કઈ ઝેરોક્સ ન થાય. પણ અહીંયા આત્મસિદ્ધિ શાસ્ત્ર હોય અને ન્યુયોર્ક મોકલવાનું હોય તો 1 નહીં 1000 લાખો કોપી તમે પ્રિન્ટ કરાવો. આ શાસ્ત્ર આ રીતે ઉપયોગી બને છે. ગુરુને એક જ ભાષા આવડતી હોય અને શાસ્ત્ર 415 ભાષામાં છપાઈ શકે. આ શાસ્ત્ર થકી વિતરાગી વાણી એટલી લોકો સુધી, જગતના જીવો સુધી પહોંચી શકે છે. એટલે શાસ્ત્રના ગુણગાન ગાયા છે. પણ પ્રશ્ન એ થાય કે શાસ્ત્ર હાથમાં તો આવી ગયું, પણ શાસ્ત્રના અર્થ ગુરુ વગર સમજાવશે કોણ? એટલા માટે ગુરુથી મહાન કોઈ નથી. છેલ્લે વાત ત્યાં જ આવી ગઈ. કારણ કે શાસ્ત્રના રહસ્ય કોણ ખોલે? સમયસાર તો હતું, ઘણા વર્ષોથી હતું, 2000 વર્ષથી લખાઈ ગયું હતું. અને અહીંયા હતું આપણી પાસે, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એના અર્થ એવા ખોલીને બતાવ્યા કે પ્રાકૃત અને સંસ્કૃતના માસ્ટરો પણ કહે કે આવા અર્થ તો અમને પણ ઊંડા ન ખોલી શકે. જ્ઞાનીઓ અને આ પંચમ કાળના અંત સુધીમાં આ શાસ્ત્ર એવું છે, પંચમ કાળના અંત સુધીમાં સાધકોની સાધનાનો આધાર બને એવું છે. કારણ કે એવા એવા જ્ઞાનીઓ થશે. જેમ સમયસાર અહીંયા હતું તો કાનજી સ્વામીના હાથમાં ગયું તો કાનજી સ્વામી એના ઉપર અર્થ કર્યો. પોતે આ ભાવમાં કઈ ભણ્યું નતું, શીખ્યું નતું, પણ પૂર્વ ભાવના સંસ્કારને લઈને આ ભાવમાં શાસ્ત્ર હાથમાં આવ્યું તો એના ઉપર વિવેચન કર્યું. એમ આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ અત્યારે હશે અને ભવિષ્યમાં એ સુરક્ષિત રહેશે ને જ્ઞાનીઓ થશે. એ જ્ઞાનીઓ એના રહસ્યને ખોલશે. એટલા માટે ગુરુની પણ મહિમા, શાસ્ત્રની પણ મહિમા ગાઈ. કૃપાળુ દેવે એ કહ્યું અને એ વાત પણ કહી કે અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાય, મહામોહની કર્મથી બુડે ભોજળમાય. કુગુરુ એનો લાભ લે છે. પછી એ કહે છે કે તમે આટલો બધો પરિગ્રહ રાખો છો, પરિગ્રહ તો છોડવાનું કીધું છે, ચાલો આપી દો થોડોક મને.
આ દુરુપયોગ કર્યો. શાસ્ત્રના રેફરન્સ આપ્યા, શાસ્ત્રમાં કીધું છે પરિગ્રહ છોડવા જેવો છે, તો કહી દીધું કે થોડોક પરિગ્રહ આપી દો મને, આટલો બધો નહીં રાખો. નરકનું દ્વાર કીધું છે પરિગ્રહને, આપી દો મને. શિષ્ય પાછો એનાથી હોશિયાર હતો. શિષ્યએ શું કીધું? ગુરુજી, મારા જેવો શિષ્ય નરકમાં જાય તો ભલે જાય, મારે ગુરુજી નથી મોકલવા. એ એનો ગુરુ છે. આ પંચમ કાળના શિષ્યોને સમજ્યા શું તમે? હું નહીં આપું તમને. કૃપાળુદેવ કહે છે અસદગુરુ આ વિનયનો લાભ લે છે. 3 પ્રકારની હોડી છે: લાકડાની હોડી, કાગળની હોડી ને પથ્થરની હોડી. એ લાકડાની હોડી પોતે પણ તરે ને એમાં બેસનારાને પણ તારે. કાગળની હોડી પોતે તરી જાય પણ બીજાને ન તારી શકે. અને પથ્થરની હોડી પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. લાકડાની હોડી એટલે એવા ગુરુ જે પોતે પણ તરે છે અને બીજાને પ્રવચન વગેરે આપી, શાસ્ત્ર લખી બીજાને પણ તારે. કાગળની હોડી એટલે કે જે પોતે આત્માનું હિત કરી લીધું પણ પ્રવચન આપતા ન આવડતું હોય, ભાષા એવી ન હોય, શૈલી ન હોય, તો પછી એ પોતાનું હિત થઈ ગયું, કાગળની હોડી. કુગુરુ એટલે પોતે પણ ડૂબે ને બીજાને પણ ડૂબાડે. પોતાના અહંકારના કારણે, શિષ્યોની સંખ્યા ભેગા કરવાના કારણે, મોટાઈના કારણે, ખ્યાતિના કારણે, લાભના કારણે. અને એ વાત ત્યારે ભૂલાય જ જાય છે કે આ શરૂઆત જે કરી હતી એ આત્મા માટે કરી હતી, અને ગુરુ 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 કરતા કરતા એટલું માન મળતું ગયું, છેલ્લે એ વાત જ ભૂલાઈ ગઈ કે કયો માર્ગ મેં પકડ્યો હતો. ત્યારે અહંકાર એટલો પોષાઈ જાય અને અધોગતિનું કારણ બને, અને એકલા નહીં બીજાને પણ ડૂબાડીને જાય. એટલા માટે કૃપાળુદેવે બહુ વિશાળ દ્રષ્ટિ રાખીને આ કથન કર્યું છે કે આગળ જતા આ વધવાનું છે. ગલી ગલીમાં ગુરુ થશે, બધા કે છે ગુરુ ગુરુ ગુરુ, અને બધા કે છે આ પામી ગયો, આ પામી ગયા, આ પામી ગયા, પામી ગયા. બધા એકબીજાની વાત કરશે પામી ગયા, અને શું પામ્યા એ નહીં બોલે પાછા. પામી ગયા, શોર્ટકટ, પામી ગયા છો. શોધ કરવા નીકળ્યા, કોણ જ્ઞાની, કોણ જ્ઞાની, કોણ જ્ઞાની. આંધળો આંખ વાળાની શોધ માટે નીકળ્યો. કોને આંખ છે? અરે પેલા પોતાનો ઉપચાર કરે. અરે ખરેખર સમજવા જેવું છે. કોને જ્ઞાની ઓળખું, કોને જ્ઞાની તરીકે? કેવી રીતે ઓળખશો તમે જ્ઞાની તરીકે? એક વાત ખાસ યાદ રહી, તમારે બીજાને જો ફોન કરવો હોય અને બીજાનો ફોન ચાલુ છે કે બંધ છે તમારે જાણવું હોય, તો તમારો ફોન ઘરે ચાલુ હોવો જોઈએ. તમે ફોન કર્યો, બીજાના ફોનમાં ઘંટડી વાગી, એનો મતલબ બીજાનો ચાલુ છે. તમે ફોન કર્યો ત્યાં સંભળાયું કે નંબર યુ હેવ ડાયલ ઇઝ નોટ એક્ટિવ રાઈટ નાઉ, તો એનો મતલબ એ કે તમારો ફોન ચાલુ છે. કારણ કે બીજાનો બંધ છે એ ખબર ત્યારે પડે જ્યારે પોતાનો ચાલુ હોય. એટલે પોતે પામેલો હોય તો ખબર પડે કે બીજો પામ્યો છે કે નથી પામ્યો. પણ જેને પોતાને જ ન પામ્યો હોય, પોતાનો જ જેનો ફોન બંધ હોય, એને બીજાની શું ખબર પડે? અને અત્યારે દુનિયામાં એવું થઈ રહ્યું છે, બધાના ફોન બંધ છે અને એકબીજાને ડાયલ કરે છે કે કોણ પામ્યા, લાવ ચેક કરીએ. બધા એકબીજાના ઉપર ડાયલ કરી રહ્યા છે પોતાના. કૃપાળુદેવ એ કહે છે હવે સમાઈ જાઓ, અને ખરેખર સમજ્યો તે સમાઈ ગયો. સમજ્યો એ સમાઈ ગયો, એને રસ ન રહ્યો. ઊંચું પદ પ્રાપ્ત થઈ ગયું. એટલા માટે સદગુરુના ગુણગાન ગાયા, અને ગુરુના ગુણગાન ગાતા કહ્યું કે ગુરુ એ છે જેમાં થોડુંક થોડુંક તો શિષ્ય જેવું છે અને થોડુંક થોડુંક પરમાત્મા જેવું છે, એનું નામ ગુરુ. જેમાં શિષ્યનું પણ કંઈક દેખાય છે, જેમાં ગુરુનું પણ રૂપ દેખાય છે. અમુક અંશે પ્રગટેલી જે વિતરાગતા છે, એ વિતરાગતા દેખતા ગુરુને અંદર પણ ભગવાન દેખાય છે, અને જે રાગ પડ્યો છે એ રાગને દેખતા ગુરુમાં શિષ્ય પણ દેખાય છે. જેમાં બે રૂપ એક સાથે દેખાય એનું નામ ગુરુ. પ્રત્યક્ષ ગુરુ હોવા જ જોઈએ. ગુરુ વગર કેવી રીતે આત્માને ઓળખી જરૂરી નથી હો.
એટલે આ ભ્રમમાં નહીં રહેતા. તમને કોઈ ભડકાવ્યા હોય કે તારી સામે સાચા ગુરુ પ્રત્યક્ષ હોય તો જ તને થશે, જરૂરી નથી. કૃપાળુદેવી સામે તમે બેઠા, તમને આત્માનો અનુભવ થઈ શકે. કેવી રીતે? કે પૂર્વ ભવમાં ગુરુની વાણી સાંભળી હોય ને આ ભવમાં સ્મરણમાં આવી જાય તો આ ભવમાં સમ્યક દર્શન થઈ શકે. એનું નામ નૈસર્ગિક સમ્યક દર્શન કીધું. તત્વાર્થ સૂત્રમાં બે ભેદ કયા સમ્યક દર્શનના? તન્ની સર્ગા દધિક માદવા, આ સૂત્ર છે કે નૈસર્ગિક અને અધિગમ જ. નેચરલ, નૈસર્ગિક એટલે નેચરલ, કોઈ પ્રત્યક્ષ ગુરુ હાજર નતા. નરકમાં સમ્યક દર્શન થાય ત્યાં કયા ગુરુ ઉપદેશ આપે છે? પણ ત્યાં પૂર્વે સાંભળેલું જે આમ વેદના થઈ, શરીર કપાણું, કે પૂર્વે સાંભળેલી વાણી સ્મરણમાં આવી કે આ વેદના મારું સ્વરૂપ નથી, આવું ગુરુજીએ કીધું હતું. એ સ્મરણમાં આવતા તે અંદરમાં લીન થયો, આ વેદનાથી છૂટો પડ્યો અને સમ્યક દર્શન થયું. આવી રીતે નરકમાં પણ પામે છે. આ તો સ્વરૂપને એણે ઢાંક્યું છે જેને ભીડ વધારવી છે કે મારી પાસે આટલા શિષ્યો છે, મારી પાસે આટલો મોટો સંપ્રદાય છે. નહીં, સત્ય આ છે. પ્રત્યક્ષમાં નહીં મળે તો પણ નિરાશ નહીં થવું. તત્વનો વિચાર કરીને તત્વના નિર્ણયના બળ ઉપર અત્યારે અનુભવ થઈ શકે છે, પોતાના ઉપરનું જોર સામે નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાર્થીના અને આત્માર્થીના લક્ષણો પણ બતાવ્યા. એ બહારથી તે તમારો વિકાસ કે ચૈતન્યનો કેમ નથી થયો? કારણ એ છે કારણ કે તમે બહારથી ગુરુની ઓળખાણ કરી હતી. બાયજીતની પાસે જઈને એક વ્યક્તિ કહે છે કે મને તમારા કપડા આપો. બાયજીત કહે કેમ? તો કે મારે તમારે જેવું જ્ઞાની થવું છે. અને ત્યારે બાયજીત કહે છે કે મારા જેવું જ્ઞાની થવું છે. એક વાત યાદ રાખજે કે પુરુષના કપડા પહેરીને કોઈ સ્ત્રી પુરુષ ન થઈ જાય, અને સ્ત્રીના કપડા પહેરીને કોઈ પુરુષ સ્ત્રી ન થઈ જાય. બહારથી તમે જ્ઞાનીના કપડા પહેરી લો એના કારણે તમે જ્ઞાની નથી થઈ જતા. અંતરમાં શું છે એ મહત્વનું છે, બહારનું મહત્વનું નથી. બે ફુગ્ગા અહીંયા હોય, એક સફેદ હોય ને એક કાળો હોય, એમાં તો ભેદ દેખાય છે, એમાં અંતર દેખાય છે. કાળો ફુગ્ગો છે એમાં ગેસ ભર્યો છે એવો કે ઉપર જાય એવો, અને સફેદ ફુગ્ગો છે એમાં સાદી હવા છે. આમ જોઈએ તો સફેદ વધારે સારો લાગે છે, કાળો એટલો સારો નથી લાગતો. પણ શું છે મહત્વનું નથી, બહારમાં રંગરૂપ, અંદર શું ભર્યું છે મહત્વનું છે. આ ઉપર જાય છે, આ નહીં રહી જાય છે. આત્મામાં શું રહેલું છે એ મહત્વનું છે. વિતરાગતા છે કે રાગ છે? જો વિતરાગતા છે તો ઉપર સિદ્ધશિલા પર બિરાજમાન થશે, રાગ છે તો અહીંયા જ અટકી રહેશે. બહારમાં રૂપરંગમાં ન દેખવું, બહારના લક્ષણોને ન દેખવા. કૃપાળુદેવ એ કહે છે કે દ્રષ્ટિ તમારી અંતર તરફ હોય પણ મતારથી જીવ બહારનું દેખે છે. એટલા માટે શરૂઆતમાં તે ગાથા એ બતાવી હતી કે બહારથી બધો ત્યાગ કરી દીધો હોય એવા ગુરુને જ ગુરુ માની લે અને ફસાઈ જાય. અને સાચા ગુરુની શોધમાંથી એ અટકી જાય છે. પરંપરાથી એવું ચાલે છે, કોઈને પડી નથી સત્ય અસત્યનો વિચાર કરવાનો. બસ ભગવાનની પાસે દર્શન કરવા જાય, ભગવાનના ગુણગાન ગાય, ભગવાનના ગુણગાન પણ ખબર નથી ભગવાન એટલે શું. ભગવાન એટલે શું? ત્યાગની અને વૈરાગ્યની મૂર્તિ ભગવાન છે. તો હું પણ ભગવાન આપના જેવો થાવ. આપ મને ભગવાન બનાવતા નથી, પણ આપને દેખીને મને મારી એક દ્રઢતા આવે છે કે હું આપના જેવો છું. જ્યારે પણ તમે ભગવાનના દર્શન કર્યા, વિતરાગી ભગવાનના દર્શન કરતા ભગવાનની પ્રતિમા સામે ન દેખાય. જ્યાં સુધી ભગવાનની પ્રતિમા દેખાય કે આદિનાથ ભગવાન છે કે મહાવીર ભગવાન છે કે પારસનાથ ભગવાન છે કે નેમિનાથ ભગવાન છે, દર્શન નથી થયા. દર્શન થવાનો અર્થ એ છે કે તમને ભગવાન ન દેખાય, દર્પણ દેખાય. એ મૂર્તિના બદલે જ્યારે દર્પણ દેખાઈ ગયું ત્યારે સમજવું કે દર્શન થયા. એટલે કે એ દર્પણની અંદર પોતે દેખાઈ ગયો અને એવું દેખાડું કે આ મારું જ સ્વરૂપ છે, આ ભગવાન નથી, પણ આ દર્પણમાં હું મારા સ્વરૂપને દેખું છું. આ મારું સ્વરૂપ છે, હું પોતે પરમાત્મા છું.
પરમાત્માની પ્રતિમાની બદલે જ્યારે દર્પણમાં પોતાનું સ્વરૂપ દેખાઈ જાય એવી સાક્ષાત દ્રષ્ટિ, ત્યાં ભેદ મટી ગયો. એટલે માર્ટિન બુબરે લખ્યું, એક પુસ્તક લખ્યું છે, હું અને તું, આઈ એન્ડ થાવ. ભેદ મટી ગયો, મારા અને પરમાત્માની વચ્ચે અભેદ થઈ ગયો. એનું નામ ભક્તિ, એનું નામ ભક્તિ કીધું. અને એમ બતાવ્યું કે ખરેખર પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ. જેમ અહીંયા ભક્ત દર્શન કરવા વાળો હતો, ભગવાન ત્યાં હતા, ભક્ત ભગવાનમાં મળી ગયો. અહીંયા તો કહે છે કે પર્યાય એ ભક્તિ કરનારી છે અને દ્રવ્યમાં એવી મળી ગઈ, અભેદ થઈ ગઈ, નિર્વિકલ્પ અનુભવ થયો. એ ખરી ભગવાનની ભક્તિ થઈ, આ નિજ પરમાત્માની ભક્તિ થઈ. કૃપાળુ દેવે ભક્તિનું પણ બહુ મહત્વ આપ્યું છે. તમને જો જ્ઞાનમાં યાદ ન રહેતું હોય ને, ભક્તિ કરો, પણ ભક્તિ કરતી વખતે ખબર હોવી જોઈએ કે આ ભક્તિનો જે ભાવ આવે છે, આ ભાવ પણ ધર્મ નથી. ખબર હોવી જોઈએ, એ દ્રઢતા હોવી જોઈએ કે અત્યારની ભૂમિકામાં વ્યર્થના વિકલ્પોથી બચવું, એના માટે આ છે. તુલસીદાસજી એક બહુ સરસ વાત લખી છે. એમણે કીધું કે કોઈ માણસ રસ્તા પરથી જતો હોય, એમાં શરૂઆત ક્યાંથી કરી? ભક્તિથી અને માયાથી. કે આ જગતમાં જે પુરુષ છે, એને પુરુષને સૌથી વધારે હેરાન કરવા વાળી માયા છે. પછી એમાં વર્ણન કર્યું કે કોઈ પુરુષ રસ્તા ઉપરથી જતો હોય અને એકલો જતો હોય, કોઈ સ્ત્રી સાથે નથી, તો રસ્તા ઉપર કોઈ બીજી સ્ત્રી એને દેખશે ને, એકલા પુરુષને, તો એને વિચાર આવે, લાવ આને કંઈક હેરાન કરીએ, આને સાથે કંઈક કરીએ, એમ એવો વિચાર આવે કે છંછેડીએ, કારણ કે એકલો છે. પણ કોઈ પુરુષ સ્ત્રીની સાથે જતો હોય તો બીજી કોઈ સ્ત્રી હોય ને, એ આને હેરાન નહીં કરે, કારણ કે એને ખબર પડી ગઈ કે આ કોઈની સાથે છે, એંગેજ છે. એમ તો તુલસીદાસજી કહે છે કે જે પુરુષ ભક્તિ નામની સ્ત્રીની સાથે ચાલે છે, એને માયા નામની સ્ત્રી હેરાન નથી કરતી. અને જે ભક્તિ વગરનો ચાલે છે, એને તો માયા હેરાન કરવાની છે. એટલે કૃપાળુ દેવે ભક્તિનું વર્ણન કર્યું અને ભક્તિનું સ્વરૂપ પણ બતાવ્યું. ભગવાન અને ભક્તને જોડવા વાળી જે સાંકળ છે, એ સાંકળનું નામ ભક્તિ છે. ભક્તિના પણ આ ભક્તામળ સ્તોત્ર છે શું? એ ભક્તિ તો છે. કૃપાળુ દેવે શું કીધું કે આ જ્યાં સુધી તમારી એવી દશા ન આવે ત્યાં સુધી તમે ભગવાનની ભક્તિ પણ કરો. પણ એ કેવી છે ભક્તિ? કે તમારે બહારગામ જવું છે અને બહારગામ જવા માટે થઈને તમારે બસમાં ચડવાનું હતું, પબ્લિક બસ હતી. હવે ત્યાં તમારી પાસે તાકાત નથી કે જલ્દી જલ્દી ચડીને સીટ રોકી દો. એટલે તમારી સાથે કોઈ હતા, તમારા મિત્ર જે પહેલવાન હતા, તો તમે એને કીધું એક કામ કરને, સીટ રોકી દે ને. તો એ ફટાફટ ઉપર ચડી ગયા પેલા અને સીટ રોકી દીધી અને સીટ ઉપર જઈને બેસી ગયા. અને પછી તમે અંદર ગયા, બધા ચડી ગયા, તમે અંદર ગયા. પછી એ જે તમારો મિત્ર હતો એ ઉભો થઈ જશે ને. કેમ? કારણ કે એને તો તમારા માટે જગ્યા રોકી હતી. હવે તમે આવ્યા પછી એ ઉભો થઈ જાય. આ તો એને એટલા માટે બેસવા દીધો કે એ ન બેઠો હોત તો કોઈ બીજો વ્યર્થમાં બેસી જાય, બીજો કોઈ ન બેસી જાય એના માટે એને બેસવા દીધો. પણ એમ નહીં કે હવે એને બેઠો રહેવા દેવાનો છે, હું આવું ત્યારે એને ઊભું થઈ જવાનું છે. એમ કીધું કે હે ભગવાન, વિતરાગી ભગવાન, તમે મારી પર્યાયની અંદર વસો. કેમ? કારણ કે તમે નહીં વસો તો પાપના ભાવ ને પાપના કામ એ આવીને વસી જશે. પણ ભગવાન યાદ રાખજો, જ્યારે મારું દ્રવ્ય પર્યાયમાં બેસવા તૈયાર થઈ ગયું હોય ત્યારે તમે ઉભા થઈ જાજો. તમને ખાલી સીટ રોકવાનું કીધું છે કે બીજા કોઈ ન બેસી જાય. એટલે કૃપાળુ દેવે ભક્તિના પણ ગુણગાન ગાયા છે કે જ્યાં સુધી મારું દ્રવ્ય પર્યાયમાં સ્થાપિત ન થાય ત્યાં સુધી પરમાત્માને, ગુરુને પણ પોતાની પર્યાયમાં સ્થાપવા. અહોભાવ એવો આવે. પણ આ શિષ્ય લક્ષણથી નથી ઓળખતો, બહારથી એવી ઓળખાણ કરે, સમોસરણથી. તમારી પાસે કેટલી સંપત્તિ છે એનું કંઈ મહત્વ નથી, એમના ભાવનું મહત્વ છે. સંપત્તિનું મહત્વ નથી.
ભગવાનની અંદર 12મા સમોસરણ છે એનું મહત્વ નથી, પણ એમની અંદરમાં જે ભાવના છે એ ભાવનાનું મહત્વ છે. એ ભાવનાના કારણે થઈને આપણે ભગવાનને આદર આપીએ છીએ. આ વાત છે. 12મા મહેન્દ્રભાઈ પાસે ગમે એટલી સંપત્તિ છે, મારે શું, પણ એમની અંદર જે ભાવ છે કે આખા અમેરિકામાં આ વિતરાગી વાણી પહોંચે, હું તૈયાર છું, એ જેમનો ભાવ છે, મહત્વ ભાવનું છે. 12માં એમનું રૂપ કેવું છે, એમના કપડાં કેવા છે, એમની ગાડી કેવી, મારે શું લાગે વળગે, એનો ભાવ. જ્યારે લોકમાં પણ આપણે એમના ભાવને જોઈએ છે, એના બહારના રૂપને નથી દેખતા, તો ભગવાનની પાસે જઈને બહારનું શું કામ દેખીએ છીએ? અંદરનો વિતરાગ ભાવ આપણને દેખાય, એના કારણે ભગવાન મહાન છે. અને એ આપણને દેખાતું નથી. એટલે કૃપાળુદેવે આમાં લખ્યું કે આ જીવે શું કર્યું કે જે જીન દેહ પ્રમાણને સમોસરણ આદિ સિદ્ધિ, આ બધું આને તે ભગવાનનું સ્વરૂપ માની લીધું અને વિતરાગતા ઉપર નજર જ ન કરી કે વિતરાગતાના કારણે ભગવાન મહાન છે, આ બધાના કારણે ભગવાન મહાન નથી. આ વાત પ્રતિ સમય આ કૃપાળુદેવની જે દ્રષ્ટિ હતી કે મતાર્થી જીવ પોતાના મતનો આગ્રહ લઈને બેઠો છે, એ આગ્રહ છોડતો નથી ને વાણી સાંભળવા બેઠો ને આનંદ એને આવતો નથી, એને રસ જ એવો પડી ગયો છે. અને આ વાત જેના અંદર તીવ્ર કશાય હોય ને એને ગમે એટલી સંભળાવો એને રૂચે નહીં. એને પેલી આદત એવી પડેલી હોય એને ચેન ન પડે. મને એક ઘટના સ્મરણમાં આવી. 2 સગી બેનપણી હતી. એક હતી એ ફૂલને વેચવાનું કામ કરતી હતી ને બીજી માછલા વેચતી હતી. અને માછલા વેચવા વાળીને ખબર નહીં કે જે ગામમાં હું માછલા વેચવા આવી છું એ જ ગામમાં મારી ફૂલને વેચવા વાળી બેનપણી રહે છે. અવાજ કરતા કરતા નીકળીને ઘર પાસે પહોંચી તો બે એકબીજાને, અરે કે તું આ ગામમાં પરણી છો? તો કે હા. તો કે અરે સાંજનો ટાઈમ થઈ ગયો છે, હવે 7 વાગી ગયા છે, 2 મિનિટની વાર છે. એક કામ કર કે રાત પડે છે, આજે અહીંયા જ રોકાઈ જા, કે કાલ સવારે જજે. રોકાઈ ગઈ. હવે આ માછલા વાળી આ ફૂલ વાળીને ત્યાં રોકાણી. આખા ઘરમાં ફૂલની સુગંધ સુગંધ સુગંધ. રાત્રે એને સુવા માટે જગ્યા આપી, સૂતી, પણ આળોટે છે, આમ આમ આમ, ઊંઘ જ નથી આવતી. આવી ફૂલની સુગંધમાં ઊંઘ નથી આવતી, આદત નથી ને. આ ફૂલ વાળી બેનપણીએ શું કર્યું? રાતના પેલો ટોપલો એના પથારી પાસે લાવી થોડુંક પાણી બાણી એના ઉપર છાંટ્યું અને પછી જે વાસ આવી ત્યારે આને ઊંઘ આવી. આદત જ પડી ગઈ. એના વગર એને ફૂલની સુગંધ પણ મળે તો એને ગમે નહીં. વિતરાગી પરમાત્માની કૃપાળુદેવની વાણી આવી મળતી હોય પણ પોતાનો જો મતનો આગ્રહ હોય તો વાણી રૂચતી નથી. એટલા માટે બધા આગ્રહ છોડીને જ્ઞાનીની વાણીને જો આપણે સાંભળીએ, સમજીએ તો ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે. નહીં તો નુકસાન પોતાનું છે, આપણે જ પોતે ગુમાવીએ છીએ. જ્યાં પણ સત્ય મળે એ સત્યને પામવા હું તૈયાર છું. મને વ્યક્તિમાં રસ નથી, મને સત્યમાં રસ છે. અને જેને સત્યમાં રસ છે એ એવા પદને પામે છે, એ પરમ પદને પામે છે, એ મહાપુરુષના પદને પામે છે. સ્વરૂપનું જોર રહે અને પ્રતિ સમય જાગૃતિ વર્તે કે એક ક્ષણ પણ જ્ઞાનીઓના બતાવેલા માર્ગથી વિચલિત ન થાવ. અને જ્ઞાનીઓનો માર્ગ એટલો જ છે, જાગૃતિ. કંઈ પણ થાય, કોઈ પણ ક્રિયા થાય, કોઈ પણ ભાવ થાય, હું શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, જાણનાર ને દેખનાર છું, એ સિવાય હું કંઈ નથી, એવી જાગૃતિના બળ પર અનંત અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા અનુભવમાં આવે છે અને આનંદના સાગર પર્યાયમાં ઉછળે છે. એ પણ સહજ રૂપે જ્ઞાનમાં જણાય છે. દ્રષ્ટિનું જોર ત્રિકાળી પર રહે છે. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતાપૂર્વક અહીંયા ધ્યાનથી સાંભળ્યું અને મને સ્વાધ્યાય કરવાનો અહીંયા અવસર આપ્યો. આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો. Sutra
અચ્છા અચ્છા બહુ સરસ ત્રણ લેક્ચર મિસ કર્યા તો વેબસાઇટ ચોક્કસ ચોક્કસ બહુ સારું તમારું હતું